ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः श्लोक
શ્લોકમાં ભગવાને કહ્યું, શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાત જ્ઞાનયજ્ઞ પરંતપ. સર્વ યજ્ઞોમાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. તો જે જ્ઞાનયજ્ઞને શ્રેષ્ઠ કહેવામાં આવ્યો એ જ્ઞાનયજ્ઞ કઈ રીતે સંભવ બને? તો એ જ્ઞાન યજ્ઞને સંભવ બનાવવા માટેનો ઉપાય ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે. ભગવાને કહ્યું, તદ્વિધિ. તદ્વિધિ એટલે કે એ જ્ઞાન યજ્ઞ સંભવ બને એ માટેના ઉપાયને તું જાણ. અને જ્ઞાન યજ્ઞનો અર્થ આપવામાં આવે છે શ્રવણ, મનન અને નિધિધ્યાસનમાં નિરંતર રહેવું. બ્રહ્માભ્યાસને દર્શાવતા કહેવામાં આવે છે તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ એતદેવ વિદુઃ બ્રહ્માભ્યાસમ. આ બ્રહ્માભ્યાસ છે, જ્ઞાનાભ્યાસ છે. તચ્ચિંતનમ તત્કથનમ એ જ વેદાંત સિદ્ધાંતનું ચિંતન, એનું કથન, એકબીજા સાથે અન્યોન્ય એની વાત કરવી, અન્યોન્ય તત્પ્રબોધનમ એનું પ્રબોધન કરતા રહેવું. તો આવો આ જ્ઞાન યજ્ઞ છે. અને એ પ્રકારનો જ્ઞાન યજ્ઞ શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન આ બધું ક્યારે સંભવ બને? તો એના માટેનો ઉપાય ભગવાન અહીંયા કહેશે કે એ ઉપાય છે ગુરુ ઉપસદન. ગુરુ ઉપસદન, ગુરુની સમીપ જાવું, ગુરુની શરણાગતિ, સમર્પણ, સ્વીકાર કરવા. અને ગુરુની શરણાગતિ સ્વીકાર કરવી, ગુરુના શરણે જવું, એનો અર્થ શું? કેવી રીતે જવું? શા માટે જવું? જવા માટેનું પ્રયોજન શું છે? આ સર્વને ભગવાન આ શ્લોકમાં દર્શાવી રહેલા છે. તો આચાર્ય સમીપ કેવી રીતે રહેવું જોઈએ, કેવા પ્રકારનો મનોભાવ હોય, કેવા પ્રકારની શારીરિક ચેષ્ટાઓ હોય, કેવા પ્રકારે મારી જિજ્ઞાસાની અભિવ્યક્તિ હોય, આ બધી બાબતો ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે. તો ભગવાને એમાં કહ્યું તદ્વિધિ પ્રણિપાતેન. ભગવાન 3 શબ્દ વાપરે છે. પ્રણિપાતેન, સેવયા, પરિપ્રશ્નેન. આ 3 બાબત ભગવાન કહેશે. સર્વપ્રથમ કહેશે પ્રણિપાતેન. પ્રણિપાતનો અર્થ થાય છે પ્રણામ. લક્ષણ આપવામાં આવે છે નીચૈઃ દીર્ઘપતનમ પ્રણામઃ. નીચા નમી અને દીર્ઘપતન. દીર્ઘપતનનો અર્થ છે સાષ્ટાંગ. એ સાષ્ટાંગ પ્રણામ. શાસ્ત્રમાં એવી વિધિ દર્શાવવામાં આવે છે કે ભાઈઓ હંમેશા સાષ્ટાંગ પ્રણામ કરે અને બહેનોએ પંચાંગ પ્રણામ કરવાના હોય. સાષ્ટાંગ પ્રણામનો અર્થ છે જેમાં અષ્ટ અંગ ભૂમિને સ્પર્શ થતા હોય, અને પંચાંગનો અર્થ છે જેમાં 5 અંગ ભૂમિને સ્પર્શ થતા હોય. તમે ક્યારેય જોયું હોય દક્ષિણના દંપતી હોય એ જ્યારે પણ પ્રણામ કરવા જાય દેવતાને કે કોઈ સંત પુરુષને, ત્યારે જે પતિ હોય એ અષ્ટાંગ નમસ્કાર કરે, સાષ્ટાંગ નમસ્કાર કરે, અને જે બેન હોય એ પંચાંગ નમસ્કાર કરે. આ નમસ્કારની વિધિ દર્શાવવામાં આવેલી છે. ઘણી વખત એવું થાય કે બહેનો પણ અતિ ઉત્સાહમાં આવીને સાષ્ટાંગ કરી દેતી હોય છે, પરંતુ એ નિષિદ્ધ છે, વર્જિત છે. બહેનોને માટે સાષ્ટાંગ પ્રણામ હોતા નથી, પંચાંગ પ્રણામ જ હોય છે.
તો આ રીતે આ વિધિને આપણે જાણવી જોઈએ. અહીંયા જ્યારે ભગવાન કહેશે પ્રણિપાત, તો પ્રણિપાતનો અર્થ છે યથાયોગ્ય યથા અધિકાર ગુરુને નમસ્કાર કરવા. આપણને થાય કે ભગવાન આટલી નાની બાબત શા માટે દર્શાવતા હશે? જે પણ સાધક છે એને એટલી તો ખબર પડે જ કે ભાઈ ગુરુ પાસે જઈએ તો શું કરવું જોઈએ? પ્રણામ કરવા જોઈએ. તો ભગવાન આટલી નજીવી બાબત શા માટે દર્શાવે છે? તો ભગવાન જ્યારે આ બાબત દર્શાવે છે તો જરૂર એની પાછળ કોઈને કોઈ ગૂઢાર્થ રહેલો હોય. આમ તો ભગવાન કરુણા નિધિ છે અને એટલા માટે જિજ્ઞાસુના જીવનમાં જે પણ આવશ્યક છે એવી સામાન્ય બાબતોનો પણ ઉલ્લેખ કરવાનું ભગવાન છોડતા નથી. પ્રણિપાત એ પણ બહુ સામાન્ય છે, બધા લોકો જાણે છે, છતાં પણ ભગવાન અહીંયા કહેશે એ એટલા માટે કહેશે કે ગુરુને જ્યારે આ પ્રમાણે પ્રણામ કરવામાં આવે તો એ પ્રણામ પણ એક બહુ જ વિશેષ ક્રિયા છે. ભગવાન કહેશે કે માત્ર શરીર દ્વારા કરવામાં આવતી એક યાંત્રિક ક્રિયા માત્ર નથી, પરંતુ શરીર દ્વારા થતી આ પ્રણામરૂપી ક્રિયા એ વ્યક્તિના પોતાના આંતરિક ભાવની અભિવ્યક્તિ છે, મનોભાવની અભિવ્યક્તિ છે. જે સૂચિત કરે છે કે હું મારી મર્યાદાનો સ્વીકાર કરું છું અને આપની મહત્તાનો પણ સ્વીકાર કરું છું. વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ કે લેનારાનો હાથ હંમેશા નીચે હોય અને આપનાર હંમેશા ઉપર હોય. તો જ્યારે સામાન્ય ભૌતિક વસ્તુમાં પણ આ સ્થિતિ છે તો અહીંયા તો સંસારથી છોડાવનાર એવી પરમ શ્રેષ્ઠ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવાની છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. તો ત્યાં સ્વાભાવિક જ આચાર્યની સામે ઝૂકીને રહેવાનું હોય. પ્રણામ જે છે એ નમ્રતાનું સૂચક છે. તમે અભિમાન પણ રાખો, ઉદ્ધતાય પણ રાખો અને પ્રણામ કરો, આ બંને સાથે સંભવી ના શકે. કારણ કે ઉદ્ધત થવા માટે, અક્કડ રહેવા માટે હંમેશા સીધા રહેવું પડશે, પરંતુ પ્રણામ જે છે એ મને ઝૂકતા શીખવે છે. અને જેટલો શરીરથી હું ઝૂકું એટલું જ સાથે સાથે મારા અહંકારનું પણ શિથિલીકરણ થાય છે. શરીર દ્વારા જ્યારે મસ્તક હું આચાર્યના ચરણમાં નમાવું તો એના દ્વારા સૂચિત થાય છે કે હું મારું અભિમાન, મારો અહંકાર એક બાજુ રાખું છું, આપના ચરણે હું સમર્પિત થાઉં છું. અને આ બધી ઉચ્ચ ભાવનાઓને અંતરમાં ધારણ કરીને હંમેશા પ્રણામ કરવાના હોય. અને એવા પ્રણામ જીવનમાં બહુ મોટું ફળ પ્રદાન કરતા હોય છે. તો એક સાધક તરીકે હું હંમેશા યાદ રાખું કે મારી આ ક્રિયા ક્યારેય પણ યાંત્રિક ક્રિયા ના બની રહે. આ નમ્રતા, કોમળતા, અહંકાર સમર્પણ, પોતાની મર્યાદાનો સ્વીકાર, આચાર્યની મહાનતાનો સ્વીકાર, આ બધાની અભિવ્યક્તિ આ પ્રણામ દ્વારા થાય છે. કે જે પ્રણામના પરિણામે
હું વારંવાર મારા અહંકારને છોડવાની કોશિશ કરું છું. અને અહંકારમાં સાથે સાથે સમજી લેવાનું કે અહંકાર એટલે બીજું કંઈ જ નથી. મારી જ માન્યતાઓ, મારી જીદ, મારા ખોટા ખ્યાલો, પૂર્વગ્રહો, આ બધાનું પોટલું એ જ અભિમાન છે. એ બધાને લઈને જ હું અભિમાન કરતો હોઉં છું. તો જ્યારે જ્યારે પ્રણામ કરવામાં આવે ત્યારે અંતરમાં આ પ્રકારની ભાવના હોય કે હું આપને શરણાગત છું. તો સર્વપ્રથમ સોપાન ભગવાને આ દર્શાવ્યું. ત્યાર પછી બીજી બાબત ભગવાન દર્શાવે છે, સેવયા. પ્રણિપાતથી જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થાય છે, એની શરૂઆત છે. કારણ કે જ્ઞાન યજ્ઞ એટલે આપણે જોયું એમ શ્રવણ, મનન, નિધિધ્યાસન. અને આ શ્રવણ, મનન, નિધિધ્યાસન આચાર્યની કૃપા વગર, આચાર્યના અનુગ્રહ વગર સંભવ બનવાના નથી. શ્રવણ તો કોઈ રીતે સંભવ બનવાનું નથી. કારણ કે શ્રવણ શબ્દનો અર્થ થાય છે ગુરુ મુખેથી વેદ વચનનું શ્રવણ. તો એવા શ્રવણ, મનન, નિધિધ્યાસન એ માત્ર આચાર્યના સાનિધ્યમાં જ સંભવ બને એમ છે. અને એ સંભવ બનાવવા માટેના આ બધા ઉપાયો છે. તો સર્વપ્રથમ પ્રણામને દર્શાવ્યા. ત્યાર પછી બીજું ભગવાન કહેશે સેવયા. સેવા દ્વારા આ જ્ઞાન યજ્ઞ સંભવ બને છે. અને સેવા પણ એવી વસ્તુ છે કે જે મારા અંતરમાં રહેલી શ્રદ્ધા, ભક્તિને અભિવ્યક્તિ કરવાનો મોકો આપે છે. પહેલા પણ આપણે જોયેલું છે કે આ શ્રદ્ધા, ભક્તિ, આદર, સન્માન આ બધા સૂક્ષ્મ ભાવો છે. આ બધી ભાવનાઓ બહુ સૂક્ષ્મ છે. અને એને વ્યક્ત કરવા માટે કોઈને કોઈ સ્થૂલનો આધાર લેવો પડે. કાં તો સ્થૂલ શબ્દનો આધાર લેવો પડે, નહીં તો કોઈ સ્થૂલ એવી શારીરિક ચેષ્ટાનો આધાર લેવો પડે. તો સેવા જે છે એ આચાર્ય પ્રત્યેની જે મારી શ્રદ્ધા, ભક્તિ છે એને અભિવ્યક્ત કરવા માટેનું માધ્યમ છે. એટલું જ નહીં, સંભવ છે કે પહેલેથી કદાચ મારા અંતરમાં એટલી બધી શ્રદ્ધા કે ભક્તિ ન હોય, તો એ સ્થિતિમાં પણ સેવા કરવાથી શ્રદ્ધા, ભક્તિમાં વૃદ્ધિ થાય છે. જે હોય એની અભિવ્યક્તિ માટેનું પણ માધ્યમ છે. અને કદાચ એમાં કોઈ કમી હોય, ઉણપ હોય, તો એને પૂરી કરવા માટેનું પણ એ માધ્યમ છે. એનું કારણ છે કે જે સેવા આપણે કહીએ છીએ એ સેવા એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલા માટે સેવા ધર્મને બહુ કઠિન કહેવામાં આવે છે. પ્રણિપાતથી તો હું અહંકારનું સમર્પણ કરું છું, પરંતુ સેવા એના કરતાં પણ ઉત્કૃષ્ટ સાધન છે કે જે સેવામાં મારે મારા અહંકારને સદંતર એક બાજુ રાખવો પડે છે. સેવા એ એવી ક્રિયા છે કે જેમાં સેવ્યનું પ્રાધાન્ય છે અને સેવક જે છે એ ગૌણ છે. સેવા કરનારો ગૌણ છે. જેની સેવા કરવામાં આવે છે એ પ્રધાન છે, મુખ્ય છે. અને એટલા માટે સેવા જો કરવાની હોય તો એમાં સેવકે
સેવ્ય સાથે અનુકૂલન સાધવું પડે છે. પોતાની મનગમતી રીતે કે પોતાને સારું લાગે એટલા માટે, પોતાની ઈચ્છા છે આવું કરવાની માટે હું કરું એટલા માત્રથી નહીં ચાલે. પરંતુ ત્યાં શું કરવું પડે છે? જેની સેવા થાય છે એને શું જરૂર છે, એને કેવી રીતે સુખ થાય, એને શું આવશ્યકતા છે, એ આવશ્યકતાની પૂર્તિ હું કેવી રીતે કરું તો એને સુખ પ્રાપ્ત થાય. તો આ રીતે વિચારી અને સેવામાં પ્રવૃત્ત થવું પડે છે. નહીં કે મને આ કામ ગમે છે કે મારી ઈચ્છા છે માટે હું કરી નાખું, એવી રીતે સેવા થતી નથી. પરંતુ સેવામાં હંમેશા સેવ્યને જ પ્રાધાન્ય આપવું પડે છે. તો મારા રાગ દ્વેષ, મારું અભિમાન, મારા આગ્રહો, મારી જીદ, મારી ઈચ્છાઓ, આ બધાને મારે એક બાજુ રાખવા પડે છે. તો સેવ્યને હંમેશા પ્રાધાન્ય આપવું પડે છે અને મારે હંમેશા ગૌણ બનીને રહેવું પડે છે. એટલા માટે મને ગમે કે મને ઈચ્છા થાય એવી સેવા નહીં, પરંતુ જેમાં આચાર્યને સુખ થાય, જેમાં આચાર્યને જરૂર છે, આવશ્યકતા છે, એ પ્રમાણે સેવા કરવાની હોય. નહીં તો આચાર્યને દુખતું હોય માથું, પેલો કે હું તો પગ જ દબાવીશ. કેમ? કારણ કે ગુરુના ચરણ દબાવવામાં જ બધું ફળ રહેલું છે. કે માથું નહીં દબાવું, પગ જ દબાવું, તો એવું ક્યાંથી ચાલે? ગુરુ બીમાર પડેલા હોય કે ના હું તો ખીર જ ખવડાવું, કે પેલાને પેટમાં દુખતું હોય ને કે ના કે કેટલા ભાવથી ખીર બનાવીને લાવ્યો છું, તમે ખાશો નહીં? કેમ? આટલું પણ નહીં સમજો, આટલી પણ મારી ભાવનાને નહીં સ્વીકારો. તો ત્યાં કોણ? એ પોતે પ્રધાન થઈ ગયો. પ્રધાન કોણ હોવું જોઈએ? સેવ્ય પ્રધાન છે. હું પ્રધાન નથી. મારી ભાવના, મારી ઈચ્છાને ત્યાં મારે પૂરી કરવાની નથી, પરંતુ આચાર્યની ઈચ્છાને, એની અનુકૂળતાને મારે જોવાની છે. હું દુરાગ્રહ રાખું તો એનો અર્થ શું છે? હું મારી ઈચ્છા કે મારી જીદને પૂરી કરવા માંગુ છું, અને ત્યારે એ સાચા અર્થમાં સેવા થતી નથી. એટલા માટે જ સેવા ધર્મ બહુ જ કઠિન કહેવામાં આવે છે. હંમેશા ઝૂકીને રહેવું પડે, હંમેશા અનુકૂલન સાધીને રહેવું પડે. તો એવી સેવા જે છે એ જ્ઞાન યજ્ઞને સંભવ બનાવે છે. અને આ સેવારૂપી ઉપાય શા માટે કહેવામાં આવેલો છે? તો એના માટે આચાર્યો કહે છે કે આ એક વચગાળાનો એક સમય છે. કોઈ જિજ્ઞાસુ કે શિષ્ય ગુરુની પાસે પહોંચે છે અને ત્યાર પછી એ આ પ્રમાણે થોડો સમય આચાર્યની સેવામાં વ્યતીત કરે છે. જેના પરિણામે શું થાય? તો કે આચાર્યની જીવનશૈલી, એના વિચાર પ્રવાહ, એની જે કંઈ પણ ધારાઓ છે એને એ ઓળખતો થાય અને એની સાથે એ એકમેક થઈ અને રહેવાનો પ્રયત્ન કરે. તો જેટલે અંશે આ સેવા એ કરતો થાય, એ સેવાના પરિણામે એ વધારે ને વધારે આચાર્યને ઓળખતો થાય છે. વધારે ને વધારે ગુરુના વ્યક્તિત્વને એ ઓળખતો થાય છે. એની સાથે અનુકૂલન સાધવામાં આ સેવા જે છે એના માટે માધ્યમ બની રહેશે. અને સેવા દ્વારા એ જેટલે અંશે અનુકૂલન સાધશે એટલે જ અંશે આગળ જતા જ્યારે આચાર્ય એને ઉપદેશ આપશે તો એનું ગ્રહણ કરવું, એને સમજવું એના માટે બહુ સરળ બની જાય. તો સેવારૂપી કાર્ય જે છે એ પણ સાધકના અધિકારીત્વનું નિર્માણ કરનાર છે. તો આ સેવાનો જે સમય જે છે એમાં એ ગુરુને અનુરૂપ થતા શીખે છે. અને બીજી બાજુ
આચાર્યને પણ સમય મળી રહેશે જિજ્ઞાસુના અધિકારીત્વને ઓળખવાનો. કેવા પ્રકારનું અધિકારીત્વ છે, મનોસ્થિતિ કેવા પ્રકારની છે, વિચાર પ્રવાહ કેવા પ્રકારનો છે, આ બધું આચાર્ય પણ સમજી શકે છે અને એ સમજીને એને અનુરૂપ પછી એના જીવનને ઘડવા માટે, નિર્માણ કરવા માટે પ્રયત્નશીલ થાય છે. તો સેવાનો જે આ સમય જે છે એ ગુરુ અને શિષ્ય બંને એકબીજાને સમજવાનો સમય છે. બંને એકબીજાને સમજે છે. એક એના અધિકારીત્વને સમજે છે અને બીજો એની મહત્તાને સમજે છે. સેવા દ્વારા જેટલે અંશે એ આચાર્ય સાથે અનુકૂલન સાથે એના સાનિધ્યનું સેવન કરે એટલે અંશે આચાર્યના જે ગુણો જે છે એને એ ઓળખતો થાય અને અનન્ય શ્રદ્ધાવાળો હોય તો સંભવ છે કે આચાર્યના ગુણો ધીમે ધીમે એનામાં પણ સંક્રામિત થવા લાગે. તો આવી આ સેવા દ્વારા એના અંતરમાં નમ્રતા, કરુણા આવા બધા ગુણોનો વિકાસ થાય છે કે જે બધા સાત્વિક ગુણ છે, સદગુણ સંપત્તિ છે અને એ જ એના અધિકારીત્વનું પણ નિર્માણ કરે છે. એટલે જ આપણે જાણીએ છીએ પ્રશ્નોપનિષદમાં કથા આવે છે, પીપલાદ મુનિ પાસે 6 ઋષિ મુનિઓ ગયા હતા પોતાના પ્રશ્નો લઈને અને ત્યારે પીપલાદ મુનિ કહે છે કે તમે આવ્યા, બહુ સારું કર્યું, પરંતુ તમારા પ્રશ્નનો જવાબ હું અત્યારે આપીશ નહીં. પણ ક્યારે આપીશ? તો કે 1 વર્ષ આશ્રમમાં રહો, આશ્રમવાસ કરો, સેવા કરો અને 1 વર્ષ પછી આ પ્રશ્ન મને પૂછજો. એટલું જ નહીં, 1 વર્ષ પછી પણ કોઈ ગેરંટી આપેલી નથી કે તમે પૂછશો ને મને જવાબ આવડશે તો હું જવાબ આપીશ, પણ પૂછવાનું ક્યારે? 1 વર્ષ પછી. અને ત્યાં સુધી શું કરવાનું? આશ્રમ સેવા. તો ઉપનિષદમાં આવી કથાઓ જે છે એ પણ આપણને એ જ દર્શાવે છે કે આ બધી બાબતોનું કેટલું બધું મહત્વ છે. જ્યારે ગુરુ અને શિષ્યની વચ્ચે એક રેપો ક્રિએટ ન થયેલો હોય તો ગમે એટલો ઉપદેશ આપે અને ગમે એટલા ઉપનિષદ ભણાવી દે તો પણ શિષ્યના અંતરમાં બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તો એક પ્રકારની અનુકૂળતા, એક પ્રકારની આ પ્રમાણેની આચાર્યની સાથે એકમેકતા શિષ્યને માટે આવશ્યક છે કે જેથી કરીને જ્યારે ઉપદેશ આપે અને ઉપદેશમાં શબ્દોનો પ્રયોગ થાય તો એ સમજી શકે કે આ શબ્દનો પ્રયોગ આચાર્ય કયા અર્થમાં કરી રહેલા છે. એ સહવાસ દરમિયાન એ સમજી શકેલો છે કે કેવા પ્રકારે, કયા અર્થમાં, કયા સંબંધમાં એ શબ્દનો પ્રયોગ કરતા હોય છે અથવા તો એની શારીરિક ચેષ્ટા મને શું સૂચિત કરે છે. આ બધું સેવાનો આ જે સમય છે એમાં એ બધું શીખે છે, સમજવા માટે પ્રયત્ન કરે છે અને ત્યાર પછી જ્યારે ઉપદેશ આપવામાં આવે તો ત્યારે એનું અંતર એટલું બધું સરળ થઈ ગયેલું હોય છે, શ્રદ્ધા ભક્તિથી એટલું બધું પૂરિત થઈ ગયેલું હોય કે જેના પરિણામે આચાર્યના શબ્દને એના હૃદય સુધી પહોંચવામાં કોઈ તકલીફ થતી નથી. નહીં તો મોટે ભાગે કાનમાં જ અટવાઈ જતા હોય, ગળા સુધી પણ પહોંચે કે નહીં ખબર નહીં. તો આ સ્થિતિમાં પછી એ ઉપદેશ જે છે એ ફલદાયી નીવડતો નથી. અંદર પહોંચે એ પહેલા તો કેટલી બધી શંકાઓ અને કેટલા બધા રાગ દ્વેષ વચ્ચે આવી જતા હોય તો યોગ્ય રીતે ઉપદેશનું ગ્રહણ થઈ શકતું નથી. તો સેવા જે છે એ સાધકના મનનું નિર્માણ કરે છે કે જે સેવામાં સાથે સાથે આજ્ઞા પાલનને પણ લઈ લેવાનું છે.
અને આ જ હકીકતમાં સૌથી મોટી સેવા છે. આચાર્યની આજ્ઞાનું પાલન કરવું એ બહુ મોટી સેવા છે. એટલા માટે કહેવામાં આવે છે ગુરુરાજ્ઞા અનુલંઘનીયા. ગુરુની આજ્ઞા ક્યારેય પણ ઉલ્લંઘનીય નથી, એટલે કે એનું હંમેશા પાલન કરવાનું હોય. આચાર્ય જે તત્વનો ઉપદેશ આપવાના છે એ તત્વ એટલું બધું સૂક્ષ્મ છે કે જેને હકીકતમાં શબ્દ દ્વારા દર્શાવી શકાય એવું નથી, અને છતાં પણ શબ્દોનો જ આધાર લઈ અને એનો ઉપદેશ આપવાનો છે. તો આવી સ્થિતિમાં એ સૂક્ષ્મ તત્વને ગ્રહણ કરવા માટે એવું જ સૂક્ષ્મ અને સરળ મન આવશ્યક છે, અને એવું મન આ સેવા આજ્ઞા પાલનથી જ પ્રાપ્ત થાય છે. એટલે ઉપનિષદ શાસ્ત્ર તો સ્વયં દર્શાવે છે કે શિષ્યને માટે ભક્તિ એટલે ગુરુ ભક્તિ છે. એનું સમસ્ત જગત ગુરુમાં સમાઈ જાય છે. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો તસ્યૈતે કથિતા યથા પ્રકાશન્તે મહાત્મનઃ. શ્વેતાશ્વતર ઉપનિષદમાં કહે છે યસ્ય દેવે પરાભક્તિ, જેની દેવમાં ઈશ્વરમાં પરાભક્તિ છે. તો ઈશ્વરમાં તો ભક્તિ છે જ પૂર્વકાળમાં, અને કહે છે કે જ્યારે ગુરુની શરણાગતિ સ્વીકારી તો ત્યાં પણ કેવી ભક્તિ છે? યથા દેવે તથા ગુરુ. જેવી દેવમાં ઈશ્વરમાં ભક્તિ છે તથા ગુરુ, એવી જ ભક્તિ ગુરુમાં છે. તો યથા દેવે તથા ગુરુ. અને આગળ ઉપનિષદ કહે છે તસ્યૈતે કથિતા અર્થાઃ પ્રકાશન્તે. એના માટે જ શાસ્ત્રમાં કે ગુરુમુખેથી કહેવામાં આવેલા અર્થો, શબ્દના અર્થો પ્રકાશિત થાય છે, ઉદ્ઘાટિત થાય છે. અને આવા ગુરુભક્ત સાધકને માટે ઉપનિષદ શબ્દ વાપરે છે મહાત્મા. ઉપનિષદને માટે આટલું જો આવ્યું તો પણ વ્યક્તિ કેવો થઈ જાય છે? મહાત્મા થઈ જાય છે. કારણ કે ઉપનિષદ શાસ્ત્ર જાણે છે કે આવો ગુરુ ભક્ત જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર રહેવાનો નથી. આવી જે ગુરુ ભક્તિ ધરાવે છે, આવો અનન્ય ગુરુ ભક્ત જે છે એ ગુરુના ઉપદેશને જરૂર પોતાના જીવનમાં આત્મસાત કરવાનો જ છે, અને એટલા માટે એ મહાત્મા રૂપ જ છે. તો કહે છે કે આવા મહાત્માને માટે, આવા મહાત્મા રૂપી સાધકને માટે એતે અર્થાઃ પ્રકાશન્તે. આ બધા શાસ્ત્રના જે શબ્દો છે, મંત્રો છે, એના અર્થ એની સામે પ્રકાશિત થાય છે. તો ઉપનિષદ શાસ્ત્ર કહે છે કે આવી ભક્તિ જેનામાં છે ગુરુના માટે, આવી ભક્તિ જેના અંતરમાં છે એના માટે હું મારા શબ્દોના અર્થોને પ્રકાશિત કરી દઉં છું, ઉદ્ઘાટિત કરી દઉં છું. તો ઉપનિષદના શબ્દો તો છે, કોઈ પણ મનુષ્ય વાંચી શકે છે, એને કંઠ પણ કરી શકે છે, પરંતુ અંદર શું છુપાયેલું છે એ રહસ્ય તો આચાર્ય જ ઉદ્ઘાટિત કરે. અને આચાર્ય ઉદ્ઘાટિત કરે ત્યારે પણ સામેની વ્યક્તિ ક્યારે સમજી શકે છે? જ્યારે એના અંતરમાં આચાર્ય માટે અનન્ય ભક્તિ હોય, અનન્ય શ્રદ્ધા હોય. તો તસ્યૈતે કથિતા યથા પ્રકાશન્તે મહાત્મનઃ. તો આ સેવા દ્વારા આ બધું સંભવ બને છે. સેવા દ્વારા શ્રદ્ધા ભક્તિમાં પણ વધારો થાય, સદગુણ સંપત્તિમાં પણ વધારો થાય, અને સૌથી મોટું અભિમાનનું શિથિલીકરણ મહદઅંશે થઈ જાય છે. અંતે જે જ્ઞાન દ્વારા જે નિવૃત્ત કરવાનો રે અહંકાર, એ તો પછી બહુ જ ક્ષીણ થઈ ગયેલો જ હોય છે, પરંતુ સેવારૂપી કર્મ જ અહંકારને પ્રાય ક્ષીણ કરી નાખે છે, મોટે ભાગે એને શિથિલ કરી નાખે છે.
તો આવી આ સેવા જે છે એ સાધકના જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જ્યારે શાસ્ત્ર આ પ્રમાણે પ્રતિપાદન કરે છે એને આપણે આપણા જીવનના અનુભવથી જોવાનું હોય કે આ બધું કેટલે અંશે સત્ય છે. આપણે વિચાર કરીએ તો આપણને લાગે કે શાસ્ત્રના શબ્દો સંપૂર્ણ સત્યને જ ઉદ્ઘાટિત કરે છે. આજકાલ મોટા ભાગના લોકોને શું હોય, સેવા બેવા કંઈ કરવી નહીં, સીધે સીધું શું જોઈએ, બસ અમને શ્રવણ કરાવી દો. તો શ્રવણ તો થઈ જશે, પરંતુ શ્રવણના પરિણામે જે અર્થ પ્રકાશન થવું જોઈએ એ સંભવ બનશે નહીં. અને એ સંભવ નહીં બને તો અંતરમાં રહેલી જે ગ્રંથિ જે છે, અજ્ઞાન ગ્રંથિ, ચિત્તજડ ગ્રંથિ જે છે એની પણ નિવૃત્તિ થઈ શકશે નહીં. તો સેવા જે છે એ જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન કરનારું એક મહાન પરિબળ છે. મારા પૂરેપૂરા વ્યક્તિત્વમાં એક પરિવર્તન લાવનારું સાધન છે. મનુષ્ય પોતે જ જાણે છે કે પોતાના જ પૂર્વગ્રહો, ખ્યાલો, જીદ, માન્યતાઓ આ બધાથી કેટલો બધો જકડાયેલો છે. અને એમાંથી કંઈ પણ છોડવાનું આવે ત્યારે કેટલી બધી તકલીફ થાય છે. જીવનમાં જે કંઈ પણ સમસ્યાઓ થતી હોય, જે કંઈ પણ તકરારો ઉત્પન્ન થતી હોય, એ બધાની પાછળનું કારણ શું હોય છે? પોતાનું છોડવા માટેની તૈયારી નથી. હું જે માનું છું, હું જે સમજુ છું, મારી આ જીદ, મારા પૂર્વગ્રહો આ છોડવાની તૈયારી હોતી નથી. અને પરિણામે અનેક પ્રકારની સમસ્યાઓ જીવનમાં હંમેશા સામનો કરતો જ રહેશે. એટલું જ નહીં, ઘણી વખત વર્ષો સુધી સત્સંગ કર્યા પછી, વેદાંત શ્રવણ કર્યા પછી પણ આમાંથી એ બહાર આવી શકતો નથી. અને પરિણામે જે કંઈ પણ વેદાંત સાંભળેલું છે એ માત્ર શું બની રહેશે? બુદ્ધિના એક ખૂણામાં સંગ્રહિત થયેલી માહિતી બની રહેશે, પરંતુ જીવનમાં એ ફળ પ્રાપ્ત કરાવી શકતું નથી. એનું કારણ શું છે? કારણ કે વ્યક્તિત્વમાં જે પરિવર્તન આવવું જોઈએ એ પરિવર્તન આવેલું નથી. અને આજે અધ્યાત્મ યાત્રા કે અધ્યાત્મ સાધના જે છે એ પૂર્વ વ્યક્તિત્વમાં આમૂલાગ્ર પરિવર્તન લાવવાની જ સાધના છે. એટલા માટે જ અધ્યાત્મને કઠિન કહેવામાં આવે છે, બાકી અન્ય કોઈ દ્રષ્ટિથી કઠિન નથી. જ્ઞાન માર્ગને એટલા માટે જ કઠિન કહેવામાં આવે છે, અઘરો લાગે છે. શા માટે? અહીંયા તો બદલવાની જરૂર છે. અને આ જે બદલવાની પ્રક્રિયા જે છે એ બહુ જ પેઇનફુલ છે. એ એટલી સરળ પ્રક્રિયા નથી. બીજી બધી સાધનાઓમાં કદાચ આટલા બધા વ્યક્તિત્વ પરિવર્તનની આવશ્યકતા રહેતી નથી, પરંતુ વેદાંત સાધના, જ્ઞાન સાધનામાં આના સિવાય બીજો કોઈ આરો નથી. તમે યોગાનુષ્ઠાન કરો, ભક્તિ કરો, જપ કરો, આ બધું તમે કરી શકો. એના માટે કોઈ પરિવર્તનની આવશ્યકતા નથી. તમને ઈચ્છા થઈ અને તમે જપ કરવા બેઠા, અનુષ્ઠાન કર્યું, ઈચ્છા થઈ પ્રાણાયામ કર્યા, યોગાસન કર્યા, કે પછી સમાધિ લગાવી, આ બધું કાર્ય થઈ શકે છે. ક્યારે થઈ શકે છે? તમે જેવા છો એવા રહીને પણ આ બધું કરી શકો છો. પરંતુ જ્યારે વેદાંત જ્ઞાનની વાત આવે તો એ જ્ઞાન કે જે હું પ્રાપ્ત કરવા માંગુ છું, એ જ્ઞાન એક વિશિષ્ટ અંતઃકરણમાં જ ઉત્પન્ન થાય છે. તો જે જ્ઞાનનો જે આધાર જે છે એ જ મારું અંતઃકરણ છે. અને એ અંતઃકરણને મારે યોગ્ય બનાવવું પડે છે. અને અંતઃકરણને યોગ્ય બનાવવા માટે સમસ્ત બાહ્ય જીવનને પણ મારે યોગ્ય બનાવવું પડે છે, ધ્યાનમાં લેવું પડે છે.
કારણ કે આખો દિવસ હું જે વ્યવહાર કરું છું એ વ્યવહારના સંસ્કારો જ મારા અંતરમાં ગૃહિત થતા હોય છે, ગ્રહણ થતા હોય છે. તો અંતઃકરણને યોગ્ય રાખવા માટે બહારના સર્વ વ્યવહારને પણ યોગ્ય રાખવો પડે છે. સંગને યોગ્ય રાખવો પડે, વાંચન યોગ્ય રાખવું પડે, ખોરાક, નિદ્રા, અન્ય જે કંઈ પણ વ્યવહાર એ સર્વમાં સંતુલન લાવવું પડે. એટલા માટે ભગવાન આગળ કહેવાના છે યુક્તાહાર વિહારસ્ય, બધું કેવું હોવું જોઈએ? યુક્ત. માટે મહાપુરુષો કહેશે કે આ જ્ઞાન યાત્રા એ કોઈ 1 કલાક કે 2 કલાકની સાધના નથી, પરંતુ આ 24 કલાકની સાધના છે. 24 કલાક સજાગ રહેવું પડે છે. કયો વ્યવહાર કરું, કયો વ્યવહાર ના કરું, કયો વ્યવહાર કરવાથી હું લક્ષ્ય પ્રતિ આગળ વધીશ, કેનાથી હું પાછળ પડીશ, આ બધું સતત વિચાર કરતા રહેવું પડે છે. તો આ જે સાધના જે છે એ મારું જે પૂર્વ વ્યક્તિત્વ છે અથવા તો પૂર્વ વ્યવહાર છે એમાં સમગ્રપણે પરિવર્તનની અપેક્ષા રાખે છે. અને આ પરિવર્તન એ કોઈ સરળ વસ્તુ નથી. આપણે જાણીએ છીએ કે મનુષ્ય વડ ખાવામાં અને ખાવામાં રહી જાય છે અને એમાં ને એમાં એના અનેક જીવન જન્મો બધા પૂરા થઈ જાય છે. સત્યને સ્વીકારવા માટે તૈયાર થતો નથી, બલકી એ સમજે છે કે મેં જે સમજ્યું છે એ જ સત્ય છે. તો એવા પ્રકારના દુરાગ્રહો સાથે હંમેશા જીવન જીવાતું રહેતું હોય છે. પરંતુ હું પૂર્વ જેવું જીવન જીવતો હતો, જેવા પ્રકારનો મારો વિચાર પ્રવાહ હતો, જેવા પ્રકારના મારા અંતરના આવેશો આદિ હતા, એ બધું એવું ને એવું પકડી રાખી અને હું જ્ઞાની થઈ જાઉં, આ માત્ર કલ્પના છે. એ મનોવિલાસ માત્ર છે. એવું ક્યારેય પણ સંભવ બનવાનું નથી. તો વેદાંત જ્ઞાનને અંતરમાં ધારણ કરવા માટે પૂર્વના જીવનને છોડવું પડે છે, એમાં પરિવર્તન લાવવું પડે છે. જીવનમાં ધર્મને સ્થાન આપી, નીતિને સ્થાન આપી, ઈશ્વરને સ્થાન આપી, સદગુણ સંપત્તિને સ્થાન આપી અને આગળ વધવાનું રહેશે. તો આ બધા કાર્યો જીવનમાં કરવા પડે છે. તો આવું આ જે વ્યક્તિત્વ પરિવર્તનની આ એક જે પ્રક્રિયા જે છે એ અત્યંત કઠિન પ્રક્રિયા છે. પરંતુ આ અત્યંત કઠિન પ્રક્રિયાને ગુરુ સેવા કે ગુરુ ભક્તિ સરળ બનાવી દેશે. આચાર્ય પ્રત્યે એવી અનન્ય શ્રદ્ધા, અનન્ય ભક્તિ છે કે જેના પરિણામે એમની સાથે અનુકૂળ થઈને રહેવામાં મારા રાગ દ્વેષ, મારા પૂર્વગ્રહો આ કંઈ વચ્ચે આવતા નથી. તો એ બધામાંથી હું ધીરે 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 મુક્ત થતો જઉં છું. તો ગુરુ સેવા એ એટલું મહાન સાધન છે કે જેના પરિણામે મને પોતાને પણ ખબર ના પડે એવી રીતે મારા વ્યક્તિત્વમાં પરિવર્તન આવતું જાય છે. ધીમે ધીમે મારા જીવન વ્યવહારમાં પરિવર્તન આવતું જાય છે. પરંતુ આ કાર્ય જો એકલા એકલા કરવા બેસીએ તો એ દોડે દિવસે તારા દેખાડી દે. વારંવાર મારે મારા વ્યક્તિત્વની સામે, મારા મન બુદ્ધિની સામે મારે પરાજિત થવું પડે. પરંતુ જ્યારે આચાર્યનો સહારો હોય, ગુરુનો સહારો હોય, ગુરુ સેવા, ગુરુ ભક્તિ મારા અંતરમાં જ્યારે રહેલી હોય તો આ બધા કઠિન કાર્ય જે છે એ કઠિન કાર્ય પણ બહુ સરળ બની જાય છે. અંતરમાં રહેલી વિષયાશક્તિ, વ્યક્તિઓ પ્રત્યેની આસક્તિ કે અન્ય પ્રકારના વિષયોને લઈને થતા અભિમાનો, આ બધામાંથી મુક્ત થવા માટે આચાર્ય સેવા એ બહુ જ મોટું સાધન છે. આપણને ખબર પણ ના પડે એવી રીતે આપણો વૃત્તિ પ્રવાહ ધીમે ધીમે બદલાઈ જાય છે, વિચાર પ્રવાહ બદલાઈ જાય છે. જીવનમાંથી ઉદ્વેગ, ચિંતાઓ, વ્યાકુળતા, આવેશો આ બધું ધીમે 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 શાંત થવા લાગે છે.
આપણને આશ્ચર્ય થાય કે આ બાબતમાં તો મેં કંઈ કરેલું નથી અને છતાં પણ હું કેવી રીતે આટલો બધો સુધરી ગયો, આટલું બધું પરિવર્તન કેવી રીતે આવી ગયું. તો એ બધાનો યશ કોને જાય છે? ગુરુ સેવા, ગુરુ ભક્તિ. ભક્તિ દ્વારા કરવામાં આવેલી સેવા, જેના દ્વારા આ વ્યક્તિત્વમાં પરિવર્તન આવે છે. તો સેવા જે છે એ માત્ર બાહ્ય શારીરિક ચેષ્ટા માત્ર નથી, પરંતુ એ સાધકના જીવનમાં અધ્યાત્મ સાધનાનું એક અવિભાજ્ય અંગ છે કે જે શારીરિક ચેષ્ટાની સાથે મારા આંતરિક મનોભાવો પણ જોડાયેલા છે. આવી આ સેવાને ભગવાન જ્ઞાન યજ્ઞના ઉપાય રૂપે દર્શાવે છે. કારણ કે આ પ્રમાણે સેવા કરવાથી જ, આ પ્રમાણે અનન્ય ભક્તિથી, આજ્ઞા પાલનથી આચાર્ય પ્રસન્ન થાય છે. અને આચાર્ય પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈને આપેલો ઉપદેશ, એનો પ્રભાવ કંઈક વિશેષ હોય છે. તો ભગવાન અહીંયા આ બે સાધનોને દર્શાવે છે, પ્રણિપાત અને સેવા. અને પછી આગળ કહેશે કે આ પ્રમાણે પ્રણિપાત એટલે કે નમ્રતાપૂર્વક રહેવાથી, આચાર્યની સાથેના વ્યવહારમાં, ગુરુની સાથેના વ્યવહારમાં હંમેશા નમ્રતા હોય, કોમળતા હોય. અહીંયા એક ટીકાકાર બહુ સરસ વાત દર્શાવે છે. ગીતાજી ઉપર ટીકા લખેલી છે, એમાં કે છે, યથા ગુરુઃ શિષ્ય વત્સલો ભવેત તથા શિષ્યેણ ભવિતવ્યમ. યથા ગુરુઃ શિષ્ય વત્સલો ભવેત તથા શિષ્યેણ યતિતવ્યમ ભવિતવ્યમ. ન તુ ઉદાસિતવ્યમ, ન તુ કુપિતવ્યમ, ન તુ ઉદાસિતવ્યમ, નાપી કુપિતવ્યમ, કિંતુ સવિનયમ તત્ર વર્તિતવ્યમ. બહુ પ્રેમથી દર્શાવે છે ટીકાકાર કે છે એક શિષ્યએ કેવો પ્રયત્ન કરવો જોઈએ, એક સાધકનો પ્રયત્ન કેવો હોવો જોઈએ. તો કે એવો પ્રયત્ન હોવો જોઈએ કે જેના પરિણામે ગુરુ શિષ્ય વત્સલો ભવેત, શિષ્ય વત્સલ બની રહે. જેવી રીતે ભગવાન કોણ છે? ભક્ત વત્સલ. ભગવાન ભક્ત વત્સલ છે. અને જે વત્સલ શબ્દ જે છે એ શું સૂચિત કરે છે? તો કે એના પ્રત્યેનો સ્નેહ. જેવી રીતે ગાયને એના વાછરડા પ્રત્યે સ્નેહ હોય છે અને એના પરથી જ આ વાત્સલ્ય શબ્દ આવેલો છે, વત્સલ શબ્દ આવેલો છે. તો જેવી રીતે ગાયને એ સ્નેહ હોય છે અને સ્નેહના પરિણામે જ એ પોતાના વાછરડાની, પોતાના સંતાનની સર્વ ગંદકીને ચાટી જાય છે અને એને ઉજ્જવલ બનાવી દેશે, શુદ્ધ બનાવી દેશે. તો એને વાત્સલ્ય ભાવ કહેવામાં આવે છે. તો એવી રીતનું વાત્સલ્ય કે જેવું ગાયને એના વાછરડા પ્રત્યે હોય છે, જેવું વાત્સલ્ય ભગવાનને એના ભક્ત પ્રત્યે હોય છે, એવું જ વાત્સલ્ય
ગુરુના અંતરમાં શિષ્ય પ્રત્યે પ્રગટ થઈ જાય અને આ પ્રમાણે વાત્સલ્ય પ્રગટ થઈ જાય તો એ પછી શિષ્યએ કંઈ કરવું પડતું નથી. ક્યાં સુધી કરવું પડે છે? આ વાત્સલ્ય પ્રગટ થાય ત્યાં સુધી જ કંઈક કરવાનું છે. એટલા માટે કે છે યથા ગુરુઃ શિષ્ય વત્સલો ભવેત તથા શિષ્યેણ યતિતવ્યમ. આગળ કે છે ન તુ ઉદાસીતવ્યમ. આ બાબતમાં ઉદાસીનતા રાખવી નહીં કે કઈ જરૂર નહીં, એમનેમ બધું થઈ જશે, એ પ્રમાણેની ઉદાસીનતા ન રાખવી, પરંતુ સજાગતા સાથે આ માટેનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. મનમાં એવા પ્રકારની ભાવના ન આવે કે એની શું જરૂર છે, સાંભળી લઈએ છે, બધું થઈ જ જવાનું છે, શ્રવણ તો કરવા મળે છે, એની કોઈ આવશ્યકતા નથી. તો એવી રીતની ઉદાસીનતા કેળવવાની ના હોય. આગળ કે છે નાપી કુપિતવ્યમ. આચાર્યની સામે ક્યારેય પણ કોપ, ક્રોધ પ્રગટ કરવાનો ના હોય. ઘણા શિષ્યો ગુસ્સો કરતા જ હશે, એટલા માટે આચાર્યએ આવું કેવું પડે કે નાપી કુપિતવ્યમ. કારણ કે સ્વાભાવિક છે ને, મનુષ્યની નબળાઈ છે. ગુસ્સો થઈ જાય એની સામે કોઈ દોષ નથી, પરંતુ એને નબળાઈ તરીકે, મર્યાદા તરીકે સ્વીકાર કરી અને ક્ષમા પ્રાર્થના કરી લેવાની હોય. આચાર્ય ક્ષમા આપવા માટે તૈયાર જ હોય છે. ક્રોધ પ્રગટ થઈ ગયો, ગુસ્સો થઈ ગયો, આચાર્ય સમજે છે કે આ નબળાઈ છે, કોઈક એવી નબળી ક્ષણમાં આ પ્રમાણે વ્યવહાર થઈ ગયો છે, પણ શિષ્યએ એનો ગેરલાભ ઉઠાવવાનો ના હોય કે આચાર્ય ગુસ્સો નથી કરતા કે નથી ખીજાતા અને માટે હું ગુસ્સો કરતો રહું, એવા પ્રકારનું ના હોય. તો નાપી કુપિતવ્યમ. કદાચ એવો કોઈ વ્યવહાર થઈ જાય તો ક્ષમા પ્રાર્થના કરી લેવાની હોય, એનો સ્વીકાર કરી લેવાનો હોય, પરંતુ એને સ્વભાવ છે કઈ અને વારંવાર ચલાવવાનું ના હોય. ફરી પાછું એવું નહીં કે ગુસ્સો કરતા જ રહીએ, માફી માંગતા રહે, એવા પ્રકારનો વ્યવહાર ન. એટલા માટે કે છે નાપી કુપિતવ્યમ કિંતુ સવિનયમ તત્ર વર્તિતવ્યમ. આચાર્યની સામે હંમેશા વિનયપૂર્વક સવિનય વ્યવહાર કરવાનો હોય. તો એક પ્રકારની ધીરતા સાથે, ગંભીરતા સાથે, શાંતિ સાથે હંમેશા આચાર્યની સામે ઉપસ્થિત થવાનું. વિનય હોય, નમ્રતા હોય, સાથે સાથે જે વ્યવહાર કરવાનો હોય એ વ્યવહારની મને પૂરેપૂરી જાણ હોય. કેવી રીતે અભિવ્યક્તિ કરવી આની પણ મને ખબર હોય. કેવા શબ્દનો પ્રયોગ કરવો એ બધું પણ સજાગતા સાથે મારે વિચારવાનું હોય. સવિનયમ તત્ર વર્તિતવ્યમ. આ બધું ક્યારે? સેવા કરતી વખતે. સેવા સમયે અનેક પ્રકારના વ્યવહારો કરવાના હોય છે, તો એ દરેક વ્યવહાર વખતે હું એવા પ્રકારે વ્યવહાર કરું, એવા પ્રકારે હું અભિવ્યક્તિ કરું કે જેના પરિણામે ગુરુના અંતરમાં મારા માટે સ્નેહ ઉમટી આવે, એવા પ્રકારનો પ્રેમ, એવા પ્રકારનું વાત્સલ્ય એમના અંતરમાં ઉમટી આવે કે જેને અભિવ્યક્ત કરવા માટે એ પણ બાધ્ય થઈ જાય. તો આવા પ્રકારે હું વ્યવહાર કરું કે જેથી કરીને વારંવાર એમની પ્રસન્નતા મને પ્રાપ્ત થાય, અને જેટલે અંશે એમની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલે અંશે એમનો અનુગ્રહ મારા ઉપર વસે, આશીર્વાદ મારા ઉપર વસે, અને સંતના આશીર્વાદ મારા જીવનમાં મહાન ફળ પ્રદાન કરનારા હોય છે. તો સેવા જે છે એ જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. અને આવી સેવા કરતી વખતે પણ
મને ખ્યાલ રહેવો જોઈએ કે આ સેવા હકીકતમાં હું મારા માટે જ કરું છું, મારા જ કલ્યાણને અર્થે, મારા જ વિકાસને અર્થે હું કરું છું. નહીં તો મનમાં એવી ભાવના આવી જાય કે આ સેવાની તો ગુરુજીને જરૂર છે અને કાલ ઉઠીને હું નહીં હો તો કોઈ કરનારું નહીં રહે. આવા પ્રકારની કોઈ ભાવના આવી જાય અને એના પ્રકારે એ ભાવના સાથે સેવા કરીએ તો એ સેવા મારા માટે કલ્યાણકારી નહીં નીવડે. તો સેવા હું કરું છું મારા માટે કરું છું. સેવા એ મારા માટે સાધના છે. મારા જ કલ્યાણને અર્થે, મારા અધિકારીત્વની પ્રાપ્તિને અર્થે, મારા મનના નિર્માણને અર્થે, મારા અંતઃકરણની શુદ્ધિને અર્થે હું સેવા કરું છું. અને આચાર્ય કદાચ સેવા કરવા દે તો એ પણ એમની કૃપા છે. ધારો કે એ મારી સેવાનો સ્વીકાર જ ના કરે તો હું શું કરી લઉં? મને મારા જીવનમાં વિકાસ કરવાનો અવસર પ્રાપ્ત ન થાય, પણ એ સેવાનો સ્વીકાર કરે છે એ જ મારા ઉપર એમની બહુ મોટી કૃપા છે. તો સેવા હું મારા માટે કરું છું. આવા પ્રકારની ભાવના હંમેશા હોય કે મારા જ કલ્યાણને અર્થે, મારા જ અંતઃકરણના નિર્માણને અર્થે હું આ કરી રહેલો છું. અને આવી રીતની જ્યારે સેવા થાય કે જે સેવાના પરિણામે ગુરુ શિષ્ય વત્સલ બની રહે, શિષ્ય ઉપર પ્રસન્ન બની રહે, તો પછી શું કરવાનું? ભગવાન આગળ ત્રીજો ઉપાય કે છે પરિપ્રશ્નેન. એવી રીતે આચાર્ય જ્યારે પ્રસન્ન થયેલા હોય ત્યારે પછી શું કરવાનું? પ્રશ્ન કરવાનો, પોતાની જિજ્ઞાસાને પ્રગટ કરવાની. તો આ જ્ઞાન યજ્ઞ સંભવ બને એના માટેનું આ ત્રીજું સાધન છે કે જ્યાં શિષ્ય પોતાની શંકાને આચાર્યની સમક્ષ પ્રગટ કરે છે, જ્ઞાન માટેની માગણી કરે છે. તો પરિપ્રશ્નેન પ્રણિપાતેન સેવયા પરિપ્રશ્નેન, જેના વિશે વિશેષ પ્રસિદ્ધ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.